લૂંટાઈ ગયા બધા. હવે શું કરવું મારે? હે જા ફરિયાદ કરી દઉં. હલો સાહેબ, એ અમથો બોલું. મારા ઘરેથી ચોરી થઈ. હા જલ્દી આવો જલ્દી. હવે મારે કોનું નામ દેવું? સાહેબ આવશે તો મને પૂછશે. કોઈની ઉપર શક ખરો યાર? હું તો લૂંટાઈ ગયો. હા સાહેબ હું તમથો. હા સાહેબ મેં તમને ફોન કર્યો હતો. ના ના સાહેબ મારો કોઈ વિરોધી નથી. મને શું ખબર, અમે તો તળાજા જાતા છે. અંજુની ન્યાય મામા ઘેરે રોકાઈ ગયા. હું આવ્યો હતો તો બારણું ખુલ્લું હતું. મારા દુશ્મન કોઈ છે જ નહીં સાહેબ. સાહેબ એક ફોન આવ્યો હતો મારામાં. એ અમારે બાજુમાં ખાટો ડોહો છે, એનો માણસ છે, એનો ફોન આવ્યો હતો. પણ વાત એટલી થઈ હતી કે અમથાભાઈ તમારા ઘરેણા. પછી કઈ બોલ્યો નહીં. સાહેબ એનું એડ્રેસ ઓલી વાડી છે ને ન્યા રહી. હે કયા સ્ટેશને કેસ લખાવા જાવ? બસ સ્ટેશને કે રેલવે સ્ટેશને? એ બુદ્ધિ વગરના બસ સ્ટેશને નહીં, પોલીસ સ્ટેશને. એ હારું બીજું હું? આ બુદ્ધિ વગરનો. હાલો હાલો સાહેબ આપણે તપાસ સાહેબ કરીએ. મારા ઘરેણા તો આવી જશે ને? હા આવી જાહે. તારે જોતા હોય તો પોલીસ સ્ટેશને જાજે. આ તો કેસ તો લખાયો પણ મારા ઘરેણા આવી જશે ને? હા ઈ જોવું અમે. હારું હાલો બીજું સાહેબ હાલો. હાલો. સાહેબ છે નાના એવા પણ બહુ રાખી છે. મને એક ફડાકો મારી દે. નક્કી મારા ઘરેણા હવે આવી જવાના છે. અને મને તો વ્યામાં છે તડ જ લઈ ગયેલો છે. હું ફટાફટ કેસ લખાઈ આવું. સાહેબ આ લોકેશન છે ખાટિયાની વાડીનું હો. હા જો મને આવે એને પૂછ્યું એવી. હા આવે તો ખરી, એને ઉભો રાખો. એ ઉભો રહે તો અહીંયા. બોલો સાહેબ શું કામ છે? ખાટા દવાનો માણસ કોણ છે? હું જ છું. કરતા તારું જ નામ છે? હા મારું જ નામ છે. કેમ તને ફોન કર્યો છો? હા મેં કર્યો તો. બોલો શું કામ છે? હું કામ ફોન કર્યો તો? એના ઓલા ઘરેણા હાટુ ફોન કર્યો તો મેં. ક્યાં છે એ ઘરેણા? એ ઘરેણાની મને કઈ ખબર ને. અમથાભાઈ આગળ છે. સાચું બોલજે હો. સાહેબ ધોકા હુકામ મારો છો? સાચું બોલજે એમ કીધું. આ સાહેબ મેડમ ને ક્યાં ધોકા મારે છે? હાસુ કે? એ હાસુ જ કહો છો. અમથાભાઈ બાપા મેડમ ધોકા મારો માં વાગે છે. હા તો સાચું બોલજે, ખોટું ન બોલતો. ઘરેણા કઈ ગયા? એ ઓલો વણન વજો લઈને ગયા. ક્યાં છે એ એને અમથાભાઈ ઘરે છે. ના તો ના અમે જઈ લેવા. હે બાપા કેમ એક જ ઘરેણા અમે એના ઘરે જઈને આવ્યા. તે અમીના ઘરેણા ગોત્યા તો એને એમ કીધું અમથાભાઈ આપી દે ને તું જવા દે એમ કીધું મને. ચોરી કરવા ગયા તા ને પાછા એમ કહો ઘરેણા ગોતવા ગયા તા. અમને હું ગાંડા સમજો છો તમે? હાલો સાહેબ મારા હારે ઓલા વણાભાઈ ને પૂછી લેજો. હાલ આગળ થા. ઓય બાપા મેડમ મારો માં આગળ થા. હાલો સાહેબ. હે ભાઈ મજા હાલ ને આપણે કાક વેચી દેવી. અત્યારે નો વેચાય. તો ઘરે વેચાય. તાત્કાલિક ચોરીને ડાયરેક્ટ વેચવા જાવી તો નો ખબર પડતી હોય એને ખબર પડી જાય. તો પણ ઘરે વેચવું. 1-2 મહિના જવા દેવી, પછી ઘરેણા વેચીને આઈસર બાઈસર લઈ લેવી. દિવાળી ઉપર કાક સ્કીમ બીમ બહાર પડે ને તો હું આપણે દિવાળી લગન એમને માટે રહેવાનું. માટે રહેવું પડે. હવે તાત્કાલિક વેચીને આપણે આઈસર લાવશું. સાહેબ બોલો ને સાહેબ. આવવાનો છે. હા ના વજો તમે વેચતે ને હું પણ ઘરેણા છે રે. કયા ઘરેણા? હવે લામતાના ઘરેથી. અમથાન ઘરેથી? હવે એ તો અમને ગોતવા લઈ ગયો તો. સાહેબ એક કામ કરો, આ લોકોને બહાર લઈ જાઓ પેલા અહીંથી. હાલો હાલો. હા મેડમ હાલો હાલો આપણે ક્યાં ગુનો કર્યો? આપણે થોડું દેવાનું. હાલો આગળ થા. હાલે ઉતાવળ જલ્દી. હારું મેડમ. હા તું કરો અહીંયા. કોની પાસે ઘરેણા છે કે મને? આ વણાભાઈ આગળ. અહીં આગળ આવી તો ક્યાં નાખા ઘરેણા દેખા? લઈ ઘરેણા મારી આગળ છે. ઘરેણા તો આ લઈને ગયો. અહીં આગળ કેમ ખોટું કેમ બોલો? તું ખોટું ક્યાં બોલું છો? વણાભાઈ હાજુ કહી દે ને ઘરેણા તમે ક્યાં મૂક્યા? પણ ઘરેણા મેં નથી લીધા. હું કેમ હાસું બોલું? તી ખોટું બોલો હતી. તો આને પૂછી જો તમે. તું આગળ આવી તો ક્યાં નાખા ઘરેણા? ક્યાં નાખા? સાહેબ
એ સાહેબ કાંઈ ખબર નથી સાહેબ, આ બેન ખબર, મને કાંઈ નથી. હું બંદૂક કાઢું હવે. ના સાહેબ, એ અહીં આવતો. સાચું બોલ, મને તો તારી આગળ જ લાગે. સાચું મેડમ મારી આગળ નથી, આની આગળ છે. તું આગળ આય. બોલવાનું છે, બોલવાનું સાચું. હે સાહેબ મારી પાસે નથી સાહેબ, આ બેન ને કોની પાસે છે? હે કોની પાસે છે? અમને સાચું બોલી જાવ ને તમે. મને ન સોયરા ઘરેણા આને સોયરા. આગળ આય તો. હે ખોટું બોલો, ત્યાંથી ફેંકી અહીંયા લાયો. મેડમ મારો માં આ મજા કઈ દે નકર તને તારા દાદા ના આમ છે લુખા દે ને. અરે મારા દાદા નામ છે, મારા દાદા નામ ને નથી સોયરા કોની પાસે છે? સાચું બોલો. મારી આગળ છે. હે આની આગળ સાચું બોલો. ખોટું. મેડમ મારો માં દે. તું ગડન તું અમને માર કવરાવે. આ તું કહી દે. સાહેબ એક કામ કરો, ફોન કરો. અહીંયા બોલાવો. સાહેબ ફોન આને આને જો આ તું બોલ. મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને એમાં તું જદ્દા આવતો. અહીં આગળ આવતો. હજી ખોટું બોલો. ફોન દે, ફોન દે. મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો મેડમ. આની પાસે રહ્યો, લઈ લો. એ આલમતા, તારા ઘરવાળા રસ્તે આય. ગોયડું લેતા આવજે. આયો કોન્સ્ટેબલ, આ ફોને જપ્ત કર્યો. આ લાવો. એ સાહેબ મેં તો કાંઈ નથી કર્યું. તારો ફોન. હાલે ફોન કાઢ. મને કે ફોન જ ન હોય, હું 500 માં દાડીએ જાઉં, મને કે પૈસા જ નથી. આ તો બોલો જ નહીં. લાવે તારો ફોન લાવ. મેડમ મને વાડીએ જવા દો, ખાડા દે મીઠા ને વાટે છે, મારે મીઠું લઈને જવાનું છે. કઈ નથી જવાનું. એટલે મીઠું રાખો જોતું છે તમારે. ઈ રાખ તારી પાસે, અમારે શું કરવું? એ મેડમ જાવ જો, મારો ફોન આપ્યો. હવે બેસ, કાનો માનો બેસ. હાલે સરખો બેસ, આમ લાઈનમાં બેસ. લાઈનમાં બેસ, લાઈનમાં બેસ. હાલે તું ઉભો હું તો બેસ ને. એકે હલતા નહીં આઈથી. એય આમ જો, વિડિયો ઉતરે છે, ન્યૂઝ માં મૂકવાનું છે. આજા આમ આમ જો ને, આમ જો ને. હાલે આમ જો, સંભળાતું નથી. આમ જો ને, એમ કીધું તને. ભૂલ થઈ કેમ બોલો? તમારી ભૂલ છે. કાયદા ન્યા જાવીને તો પોલીસ સ્ટેશન ભેગા કરશે ને તો જામીન ના પૈસા કેટલા ખર્ચવા પડશે, આની કાક થાય એમ હોય તો કરવી. અલ્લામતા એટલી બધી મોડું હું કરો કરે? સાહેબ દોડું ગોતતો હતો. અલ્યા બંજો ને. હાલે આ પૈણીને બાંધ દે. એ હારું હાલો હાથ આમ રાખો. કોઈ નો ફાયદો ઉપાડો કા? અમે કેમ તમારે ફાયદો ઉપાડ્યો? તમારા ઘરેણા તો ગોતી દીધા. ક્યાં ઘરેણા મારી પાસે આવ્યા? એ મને હવે તેમ ઘરેણા નથી આપ્યા. એ ઓલાને પૂછો. બધા ઘરેણા ક્યાં મૂક્યા? આ લઈ ગયો એમ કરીને તમને ફોન કર્યો. હાચું બોલ થોડું. હાચું જ કહું છું, આટ લઈ ગયો. હે ઓય બાપા. ક્યાં છે ઘરેણા? દેખાડ ને. મેડમ હું દુકાને જતો તો ચાવડે મને એમ કીધું અમથાભાઈ ઘરેણા ખોવાઈ ગયા, આપણે ગોતવાના છે. ગોતવા ગયો તું. ના ના આને જ બધી ખબર છે. બોલ. ઘરેણા અમે લીધા, અમારી ભૂલ થઈ ગઈ. બસ કાઢો ઘરેણા, કાઢો. ક્યાં મેકા ઘરેણા કાઢો. તારે દેવીને ઘરેણા. ઓય બાપા હું તને પગાર દેતો તો ઈ ઓછો પડતો તો મારી આબરૂ કાઢી તે ચોરી કરી. એ બાપા આગળ આવતો. હું છે આગળ આવે એમ કીધું. બોલો. આવું શીખવાડો તારા માણાને, આવું શીખવાડો તો. પણ મને નહોતી ખબર કે આ આવ્યો છે ચોરી કરવા, નકરું એને જવા દઉં. કઢાવ ઘરેણા કઢાવ વાલેની પાસે. ઘરેણા દઈ દો. એ ડોહા પાછા ગયો છે. એ અમે ઘરેણા કઢાઈ લેશું. એની આમ હું જોતો ઘરેણા કાઢ. આપણે ઘરેણા કાઢો, આ ખોલો તારે ઘરેણા નીકળશે ને. મને હવે થોડુંક તો રવા દો. કાઢે પકડીને બેઠો છો. કાઢ કાઢ ઘરેણા. હાલ કેમ એકાદ ઘરેણા? એ હામું નથી જોઉં. ઘરેણા કાઢ. એની પાસે છે બધા. ઓય બાપા ઉતાવળ રાખ. સાહેબ ફોન પકડો તો. હાલે એમ થા જોઈ લે. સાહેબ આ તો એક જ છે, એ કેટલા બધા ઘરેણા હતા. હે બીજા ક્યાં છે? ક્યાં છે? લઈ લઈ જલ્દી. હવે થઈ ગયા ને? સાહેબ હજી ઘટે ચાંદીના ઘરેણા. હજી બીજા ક્યાં છે? આગળ ઘરે મારી આગળ નથી. પાછળ નીકળતો તું. પાછળ નીકળ. અહીંયા તો ઊભો થા. કાઢ બીજા ઘરેણા કાઢ. એની સામું જો માં ઘરેણા લાવ. ઉતાવળ રાખ. એક તો રવા દો. હજી એક જોતા છે. હજી એક જોતા.
હજી મારા ચાંદીના સિક્કા. આઈ કાઢો હે ઓથી સિક્કા લાવ બાપા મારી પાસે નથી. તો કોની પાસે છે તમારી આગળ હતા બસ થઈ ગયા ને? થઈ ગયા. કોઈના ભાઈ પેલા આપી દીધો તો ઘરેણા એટલા બધા માર નો ખાવા પડે. તાનું મનું રે તારે હિસાબે જ માર ખાવા પડ્યા. કોન્સ્ટેબલ લઈ લો બધાને પોલીસ સ્ટેશને હાલો ઊભા થાવા લો સાહેબ થોડીક 50,000 નું પિન નાખો લે. આગળ વી આવો તો 50,000 હા અહીં આગળ આવી જાઓ એન્કોરા સાહેબ 50,000 નું કાક પિન નાખો ને મારા માણાને છોડી નાખો. તમે એવું લાગ્યું હું રિશ્વત લઈને પોલીસ વાળો બન્યો એમ આ તો તમે રિશ્વત લેતા હોય તો. કરવાની સર્વિસ એન્કોર વી આવો ઓય બાપા સાહેબ મારતા લે મેં નથી છોડ્યા. તો કેમ એવી બધી વાતો કરો છો આ તો હું બચી જાય તો એમ આવું બધું શીખવાડો તારા માણસોને હશે ભૂલ થઈ ગયો ની આવું કરે ઈ. પણ મારા જાઓ જાઓ એ સાહેબ મારા માણસ ચોરી તો કઈ કરી નથી એની પાસે કઈ માલ નીકળ્યો નથી તો અમને બેને તો જવા દો. હજી પોલીસ સ્ટેશને લઈ જવાના છે આગળ આવ તો ખાટિયા ભાઈ અમથા તું કેસ પાછો લઈ લે ને આ તણે ની ભૂલ થઈ ગઈ હવે. ના રે ના, હું કાંઈ કેસ પાછો લેવાનો નથી. આજ તો મારા ઘરે ચોરી કરી, કાલ ગામમાં બીજે ચોરી કરશે. આને શિક્ષા તો આપી દીધી છે હવે. અને આ તણે પાસે બોલાડી હે હવે તમે ચોરી કરશો. ના, યાદ રાખજો પાછા હો સાહેબ મારું વસ્તુ મને મળી ગયું છે. હવે આ ત્રણેયનો કેસ હું પાછો લઉં, બીજું હું. એ હારું જવા દો ને સાહેબ હા હવે કોઈ દે જો ચોરી ન કરતા, નકર પછી હું કોઈ દે કોઈ દે ચોરી ન કરતા. આ બધા વનાના કામ છે. આ બધા વનાના કામ હોય. ભાઈ તમે તઈને સાંભળો તમે જ્યાં ચોરી થાય ને તમારું નામ આવશે